જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ રહ્યો અમારું મંદિરમાં દીવાબત્તી થઈ ગયા હા, 9:30 વાગ્યા પણ દીવારોમ થઈ ગયા। જય માતાજી। મારું પપ્પા અને વિહતના મારા તમને બતાવી બધાને મળી, બધાને ગુડ મોર્નિંગ કહી ચા નાસ્તો કરો। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ। શું કરો? હવે ચા પાણી કરીએ, ચાલુ જ છે ચા પાણી કરી, પાણી આવ્યું નહીં અને અમારે બધું કામ બાકી જુઓ કોમ બાકી થશે ત્યાં હવે પાણી આવે એટલે બધાને આપણે ગુડ મોર્નિંગ કહીએ। ત્યાં દીધું પાણી આવે હજુ એક જણ ઊંઘ્યા રાતની નોકરી। ગુડ મોર્નિંગ, જય માતાજી। હવે પાણી આવ્યું નહીં, તૈયારી પાણી આવવામાં। અમારા ઘરે મહેમાન આવી ગયા છે। મહેમાન વહેલા વહેલા હું લેવા આવ્યા? રાતે 3 વાગે ઊંઘ્યા હતા અમે, સાચી વાત છે। કાળુમાં હા આવ્યા હતા ને, હા તો કાળુમાં હા ત્યારે હું જાગી હતી, મેં હેલ્મેટ લેવા આવ્યા હતા। હેલ્મેટ લેવા આવ્યા હતા, હેલ્મેટ લેવા આવ્યા હતા ને પછી બધી બધું રાતે 3 વાગ્યા સુધી વાતો સ્વાતિના અને મમ્મી આ ખીચડી મેલી અને શાક પકારો કામડાને પેલી રિયા ભેગી દીધી ગોસ્વામી રિયા તે શું કહેતી હતી? નોકરી જઈને આવતી ઓવલે મેં સ્ટેટસ જોયું તું, કહેતી હતી એની બેન પડી બકુની ચકુની બેન પડી ગૌસ્વામી રિયા એની બેનનું નામ શ્રેયા સ્નેહા એ હા ના મારા બેનની બેસ્ટી ફ્રેન્ડ બેન પડી ક્યાં ભાઈ એટલે એની બેસ્ટી મતલબ એની બેસ્ટ ફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ હોય એની એમ હા તો પણ બેન પડી ક્યાં પણ બેનપણીમાં શું ખબર, બેનપણી અલગ અલગ જાતની હોય, થોડી મીડિયમ હોય એવી હવે બેન પડી ક્યાં અમને ખબર જ છે બેસ્ટ ફ્રેન્ડ કરે બેસ્ટ હારો ગાડી અને વધારે ક્લોઝ નોકરી થી આવતી હતી એરી સ્ટેટસ જોયું તું મેં એનું વચ્ચે હમણાં જ હા ચાલો હોય તો બનાવે પછી તને ખબર મને આવ્યો હોતા આપણે કશે 7 વાગે કમ્પ્લીટ અંકિતનો ટિફિન ભરો હા સાફ થઈ જાય પડતો હવે ખાલી બધું પડી કાઢી બધું સાફ કરતો જીવ પડ્યો ભાઈ નીચે લઈ અને આને શાકભાજી ટોમેટો આપું ભાઈ ડુંગળી સેવ આ તો દીપુનું ફેવરેટ ડુંગળી સેવનું શાક કરી સેવ નહીં એમને રતલામી સેવ આપો મને તરેલા ભાગના કે દી કામ કઈ નહીં ખાસે હા જો પણ બનવાની બાપા આગળ નો બાબા રોતી નહીં ગલ્લે મેં બड़ा જો પૈસા જતા એ નહીં ખોલીશ નહીં મારો ગલ્લો, ખોલીશ નહીં મારો ગલ્લો રહેવા દે। 10 રૂપિયા નાખ્યા મી ખાલી રહેવા દે। 10 રૂપિયા નાખ્યા મી ખાલી હું ગલ્લો લાઈ ને તાર બી સકા ચીરા ઘેરા અમને લીધો તરત મેં 5 રૂપિયા નંખેતા તે અંદર ચીરા લીધા ખબર 5 રૂપિયા ને હાલ આપણે ચલા દે 10 નાખે ને 10,000 ને કરશે બકાકો 10 નાખે એમાં બધા 8,000 કે 8 નો પૈસા આગળ ખબર જે કે નંખે તરી કઈ ના તે નહીં ત્યાં પોતાથી અઠવાડિયા મે નંખે ને ગલ્લા 8,000 જેટલું હશે 8,500 એટલા થયા છે 8,500 તમારા ગલ્લામાં કેટલા પૈસા પૈ જમા થયા જો અને પર 200 ગયા છે 200 હે ને સાઈડમાં બજો દે અરે 200 આવી નહીં ચેક કરેલા આ કે વાયર જસ્ત એ તો બે 9,200
નો જે 200 એ હાલ કાઢવાના જ નહીં ને અંદર હજી નોંધણ કરવાના પછી કાઢવાના લાખ રૂપિયા ના કાઢવાના 1 લાખ 20 2 લાખ 2 લાખ લખી બગા 1 લાખ જ લખી એટલે હાથી પેટમાં વાપરી આવે કાલની તાર જીવ થઈ ગઈ મમ્મીને હવે કોઈ કેવું નહીં. એટલે શાક બનાવી દીધું ખીચડી બનાવી હાલ જ ખીચડી બનાવી શાક વઘાર્યું ને રોટલી કરી ફળ ચાલુ થઈ તે આ કઈ બેઠી હો હમણાં બેઠી હો કરી હમણાં એમને હવે શરદી થઈ ગઈ છે. આજ તો કૈલાસ ભાઈ ઘેરેજી આવ્યો તે દિવસ પેલા શું કરે છે? મમ્મા છે એટલે મારા માથું ઉઠી દઉં. મમ્મી શું કે આ તમે દીવા નહીં કર્યા થોડું પપ્પા અમારા કરશે દીવાબત્તી. અમારા પપ્પા દીવાબત્તી આ તો ડ્રોઈંગ કરશે. અને ત્યારે એ કોઈ નતું મેં કે પપ્પા માટે ચાલશે ચાલ કોઈ બોલ્યા નહીં નાવાનો આ તો લો પછી આજે અમને ઠીક નહીં એમને તાવ આવી જેવું થઈ જશે. આ તો શરદી થઈ ગઈ હે શરદી બહુ થઈ ગઈ અને માથું માથે થઈ ગઈ શેરડી બાપડી બહુ કોમ કર્યું લાઈ ગઈ થઈ ગઈ જોઈ લઉં. ધીમો કરો ગેસ ટિફિન ભરી કાઢીશ. ધીમો નહીં ફટલે ચડી જાય ને ઉપર. ના મરચો કરે હી આલ્યા શાક હવે જોઉં છું કે ડુંગળી ચીરે ચડી જ ને ચડી. ઓહ શાક ચડે છે. હા તો રોટલી ભરી કાઢી છે અને આ સેવ નાખી દો જાડી સેવ. ગરમ કોણ મિનિટ સેવ ગરમ નાખી દીધી છે. નાશ લઈ લેવાય. મસ્ત બારેલું છે ભાઈ આવ્યો નહીં આવતું પહેલું એ. હા માં ટિફિન ભરું છે. શાક પર દઉં. એ ભગવાન શાક પર દો ટિફિનમાં.